नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चणमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम्। महादेव्या कुक्षिरत्नं शब्दजितर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझाव्યું તે પદ નમો શ્રી સદ્ગુરુ ભગવન। પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદ્ગુરુવે નમો નમઃ। અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે। સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે। ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે વ્યર્થ આપવાથી નિજ મતિ માપાઈ મેં। અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે। ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે। ઓ જય સદ્ગુરુ, જય જિનેન્દ્ર। તત્વચર્ચામાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 449, પૃષ્ઠ સંખ્યા 373। અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે, તથાપિ તેમ કરવા વિશે ઈશ્વરેચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ જીવોના વચનો અને જેનો ઉદ્દેશ્ય આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા વિચાર સાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદગનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેના પદ ગ્રંથનો પરિચય રાખવો અને એ સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો। અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે। આપણા જે સદગુરુ, માર્ગદર્શક, સત્સંગી જે કહો એમનો જો સમાગમનો અંતરાય હોય તો ભીતરથી એક વિશિષ્ટ પ્રકારનો ખેદ ઉત્પન્ન થવો જોઈએ। નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે એટલે કંઈ સ્વાભાવિક છે। જો આમ નહીં થાય
તો મુમુક્ષુતા ઉપર પ્રશ્ન ચિહ્ન છે. આપણને કંઈ વિરહ લાગે જ નહીં તો કંઈક પ્રશ્ન ચિહ્ન સમજવાનું છે. કંઈક સ્વચ્છંદ આદિનું પોષણ થાય છે એટલે મહાત્મા પુરુષના વિરહ લાગતો નથી. પણ જો એમ વિરહ આદિ લાગતો હોય, નિરાશા થતી હોય, તથાપિ તેમ કરવા વિશે ઈશ્વરેચ્છા જાણી સમાગમની કામના રાખી જેટલો બને તેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. પણ સંયોગ છે. ભલે તે ભગવાનનો હોય, સદગુરુનો હોય, સત્પુરુષનો હોય, સત્સંગીઓનો હોય, કોઈનો પણ સંયોગ છે. સંયોગ છે. સંયોગ વિયોગને પાછળ રાખે છે. એટલે સંયોગ પાછળ વિયોગ છે. એટલે વસ્તુ વ્યવસ્થા સમજવી. તેમ કરવા વિશે ઈશ્વરેચ્છા જાણી સમાગમની કામના રાખવી. ઈશ્વરેચ્છા મતલબ ઈશ્વરેચ્છાને છે ને અહીંયા બંધ કર્યું છે કોમામાં, ઇન્વર્ટેડ કોમા. એટલે એમાં સમજવાનું છે કે ઈશ્વરેચ્છા મતલબ જગત જે ઈશ્વરનું સ્વરૂપ ગણે છે એવું અમે કહેવા ઈચ્છતા નથી. ઈશ્વર મતલબ જે બધાને ચલાવતા હોય ને એવા ઈશ્વરને અમે કહેવા ઈચ્છતા નથી કોઈ વ્યક્તિ વિશેષને. ઈશ્વરેચ્છા એટલે ભવિતવ્યતા. કે ભવિતવ્ય એવું છે, ભાવિ હોનહાર એવું છે. નિયતિ, એવી નિયતિ જાણીને સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. કૃપાળુદેવના ઘણા બધા પત્રો અને શરૂઆતના વાંચીને તો ઘણા બધાને એવો પ્રશ્નો થાય કે કૃપાળુદેવ છે ને મહાવીર ભગવાને તો કોઈ ઈશ્વર કરતા આદિ માન્યા નથી, પણ કૃપાળુદેવ તો માન્યા છે. એવો લાગે, એવો આભાસ થાય શરૂઆતના પત્રોમાં તો. પણ જ્યાં જ્યાં એમણે ઈશ્વર આદિ કીધું છે, બ્રહ્મા આદિ કીધું છે, ત્યાં ત્યાં એ જ સમજવાનું છે. ત્યાં પ્રસંગ અનુસાર એનો અર્થ લઈ લેવાનો છે. એટલા માટે સૌથી પહેલા 7 તત્વનો ઉપદેશ કરવામાં આવે છે. જ્યાં સુધી ષટદ્રવ્ય અને 7 તત્વો 9 પદાર્થોનો ઉપદેશ ન હોય ત્યાં સુધી આ વચનો સમજી શકાય એવું નથી. કેમ કે વ્યવહારમાં તો એમ જ કહેવામાં આવે ને, કેમ છો? ભગવાનની કૃપા છે. ભગવાન કૃપા કરવા આવ્યા? કોઈ જોયા આજ સુધી? કોઈ ભગવાન કૃપા કરવા આવ્યા? પણ આ એક કહેવાની રીત છે. આપણો જે બને છે તે આપણે કર્મના અનુસાર બને છે, ભગવાનના અનુસાર નથી બનતું. પછી પરંપરાથી દેવ શાસ્ત્ર ગુરુ એનું નિમિત્ત છે. પરંપરાથી કોઈ પણ પ્રકારનું સારું બને એ પુણ્યથી બને છે. પુણ્ય ક્યાંથી આવ્યું? કોઈ સત્પુરુષના સમાગમથી સારી વાત સાંભળી, એમાં વ્યક્તિ પરોપકાર આદિમાં પ્રવર્તન કર્યું, ધર્મક્રિયામાં ગયો, એનાથી પુણ્ય બંધાયું, એનાથી સારું થયું. અને એ સત્પુરુષે ક્યાંથી સાંભળ્યું સારું કરવાનું? તો ભગવાનથી સાંભળ્યું. એટલે પરંપરાથી એનું કારણ છે આપણે સાથે જે બને એમાં. પણ એ કોઈ સાક્ષાત કંઈ કૃપા આદિ હોતી નથી. એવું બરાબર ષટદ્રવ્યની સ્વતંત્રતા સમજીને પછી બધું સમજવાનું.
પણ કહેવાની રીત તો એવી જ છે. સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. એક સમસ્વભાવી, આપણાથી મોટા નહીં હોય તો આપણે સમસ્વભાવીને મળવું. એનો પણ એક સત્સંગ એમ કીધું છે, એકબીજા સાથે મળી અને જેને જેટલું સમજમાં આવે છે એકબીજાને શેર કરવાનું છે. અત્યારે તો મોટા ભાગે સમસ્વભાવીથી જ સાધના થાય. કોઈ એવા મોટા ગુરુઓ અને મોટા આચાર્યોને એવા ઘણા અલ્પ હોય, એટલે આપણા જેવા આપણાથી થોડા વધારે આગળ એમના જ સમાગમમાં આપણે રહેવાનું છે. મોટા કોઈ અરિયન ભગવાન છે નહીં, ગણધરો છે નહીં, શ્રુતકેવલીઓ છે નહીં, યુગ પ્રધાન આચાર્યો છે નહીં, એવા ઘણા વિશિષ્ટ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં વાળા મુનિઓ પણ કોઈ ઘણા બધા નહીં હોય, નિષેધ નથી, પણ આ બધાની દુર્લભતા છે. એટલે પછી જેટલો છે એટલો ઠીક છે, દેશકાલને જાણે. એટલે પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું. કૃપાળુદેવે પ્રવૃત્તિમાં બેઠા બેઠા બધાને નિવૃત્તિની જ દીક્ષા આપી છે. દીક્ષા શિક્ષા બધી નિવૃત્તિને આપી છે, બેઠા પ્રવૃત્તિમાં છે. પણ એક સંસાર પ્રકૃતિનો નિયમ છે કે વ્યક્તિ કે એમ કોઈ કરે નહીં, જે કરે એમ જ કરે. એટલે કૃપાળુદેવને માનવાવાળા જોવાનો નહીવત ત્યાગી છે. ત્યાગી કેટલા છે એમને માનવા નહીવત છે. જબકે એમણે શિક્ષા તો આપી છે, પણ પેલા અચ્છા કૃપાળુદેવે કેવી રીતે કર્યું? તો એમણે તો બધો કોઈ ધંધો છોડ્યો? કાંઈ છોડ્યું નહીં. એમણે તો પરિવારને છોડ્યું, લગ્ન પણ કર્યા, 3 અત્યારે તો આપણે તો 1-2 જ સંતાન થાય, આપણે 3 સંતાન છે. 3 હતા કે 4 હતા? 4 સંતાન. તો આપણે શા માટે છોડવાનું આ બધું? એટલે વ્યક્તિની જે વૃત્તિ છે ને, એ વૃત્તિ સામેવાળાના વ્યક્તિત્વ ઉપર જ જાય, બહારના વ્યક્તિત્વ ઉપર. એ શું કહેવા ઈચ્છે છે, એ શું પ્રરૂપના કરે એના ઉપર જતી નથી. અને ઘણીવાર તો ત્યાગી વૈરાગીઓ પર અરતી જણાય છે એમના મુમુક્ષુઓની, કે આ બધું કરીને શું મતલબ છે, બધું બહાય જ છે. પણ કૃપાળુદેવનું અંતર જાણો તમે. પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખો. એનું કારણ છે નીચેની ભૂમિકામાં પ્રવૃત્તિમાં પ્રવર્તન કરતા કરતા સમતા રાખી શકાય એવી ભૂમિકા હોતી નથી. કંઈક ને કંઈક ખેંચાઈ જવાય છે. એટલે નિવૃત્તિ. નિવૃત્તિ છે ને એ આત્માના પેલા 10 ધર્મ છે ને, એમાં એક ત્યાગ ધર્મ છે. એ ત્યાગ ધર્મની અભિવ્યક્તિ છે. ત્યાગ આત્માનો સ્વધર્મ છે. કોઈ પણ વ્યક્તિ નિવૃત્ત કેવી રીતે થઈ શકે? પોતાની ઈચ્છાનો ત્યાગ કરે તો જ થઈ શકે ને નિવૃત્તિથી. ઘરમાંથી ધંધામાંથી કોઈ પણ વસ્તુ નિવૃત્ત થવું હોય તો ઈચ્છાનો ત્યાગ કરવો પડે. કમાવાની ઈચ્છા, ઘણું બધું ભેગું કરવાની ઈચ્છા, સાથે રહેવાની ઈચ્છા,
સમાજ આદિના કામ વગેરે કરવાની ઈચ્છા, યશ આદિની ઈચ્છા, આ બધી ઈચ્છાઓ તમે એક બાજુ રાખો તો જ નિવૃત્ત થઈ શકો. બીજા બધાને સંભાળવાની ઈચ્છા, એ બધી ઈચ્છાને એક બાજુ રાખવી પડે તો જ નિવૃત્ત થવાય છે. આ ત્યાગ છે. વિકલ્પના નિમિત્તોનો ત્યાગ કરવો, કેમ કે આ બધા વિકલ્પના કારણ છે. કોઈ એવો કામ ધંધો છે કે વિકલ્પ કર્યા વગર થાય? દિમાગ લગાવવું જ પડે. આપણું દિમાગ એટલું શાર્પ નથી કે અકર્તા ભાવે સહેજે સહેજે આપણી આજીવિકા ચાલે ને સહેજે સહેજે આપણું આત્મકાર્ય ચાલે. એટલું શાર્પ દિમાગ હોતું નથી. આપણે તો એક ટાઈમમાં એક વસ્તુ જ થાય, બે વસ્તુ સાથે થતી નથી. એ તો કોઈ મોટા મહાપુરુષો હોય, જન્મજાત જ્ઞાન લઈને આવે છે અને એ પ્રવૃત્તિમાં રહેતા રહેતા પણ નિવૃત્ત બુદ્ધિ ઉપયોગને નિવૃત્ત રાખી શકે છે. એ વિશિષ્ટ એમની શૈલી. સત્પુરુષોના ચરિત્રો અને માર્ગાનુસારી. હવે શું કરવાનું? અમારો સમાગમ નહીં હોય તો સત્પુરુષોના ચરિત્રો, જો મોટા મોટા શાસ્ત્રો તો બતાવ્યા નથી, પેલા અહીંયા બતાવે છે. સત્પુરુષોના ચરિત્રો એમનું વાંચન કરવા. ખાસ આચરણની શિક્ષા ત્યાંથી મળશે. અને માર્ગાનુસારી એટલે સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિનું નામ. જે માર્ગનું અનુસરણ કરે છે એનું નામ માર્ગાનુસારી. એટલે મોક્ષ માર્ગની ઈચ્છા છે અને મોક્ષ માર્ગ ઉપર ચાલવા માટે તત્પર છે, એનું નામ માર્ગાનુસારી કહેવાય છે. જીવોના વચનો અને જેનો ઉદ્દેશ્ય, આવા જીવોનો એટલે કે એમનો ભજન વગેરે. આજે કૃષ્ણદાસ ભાઈ છે ને એ વેદાંતથી રિલેટેડ છે, એટલે કે જૈનેતર છે. એટલા માટે એમને જે અનુકૂળ આવે એવા પ્રકારનું બતાવ્યું છે. એવું નહીં સમજવાનું કે સર્વથા આ છે, એમને સમજવાનું. સામેવાળા વ્યક્તિની આ પત્રો બધા સાપેક્ષ છે, એને નિરપેક્ષ બુદ્ધિથી લેવા નહીં. હા, બરાબર છે. ના, ઘણા બધા સમજવાની પત્રોમાંથી વસ્તુઓ, સિદ્ધાંતો કાઢે. એક સંન્યાસી મળ્યા તો એમ કે તમારા કૃપાળુદેવે માત્ર ને માત્ર એક યોગ વશિષ્ઠ જ વાંચવાનું કીધું છે, તમે બીજી વસ્તુઓ કેમ વાંચો છો? એક બે જગ્યાએ કીધું છે એમણે, પણ એમણે એની જ વાત કાઢ્યો, કેમ કે એને પોતાના સંપ્રદાયના શાસ્ત્રનો આગ્રહ ને, એટલે કે માત્ર ને માત્ર એમણે એક જ શાસ્ત્ર વાંચવાનું કીધું છે અને એના જ અનુસાર ચાલવાનું કીધું છે. કીધું સારું, મને લાગે તમે પૂરો વચનામૃત વાંચ્યો નથી. એ જેને કીધું છે ને એ તે સંપ્રદાયમાં હતા, એટલા માટે એમને કીધું છે કે એ વૈષ્ણવ ધર્મને ફોલો કરતા હતા, એટલે સહજ એમની રુચિ એમાં હોય, એટલે એમને કીધું કે આ શાસ્ત્ર તમારા માટે સારું છે. એટલે સાપેક્ષ માર્ગદર્શન છે, નિરપેક્ષ માર્ગદર્શન. એમાં સિદ્ધાંતો કાઢવાની આવશ્યકતા નથી કે આના માટે કૃપાળુદેવ વિશેષ કીધું છે, આના એવું કાંઈ સિદ્ધાંત કાઢવાની આવશ્યકતા. સિદ્ધાંતો જે સર્વજ્ઞ વિતરાગદેવે બતાવ્યા છે એ જ સિદ્ધાંતો ઉપર ચાલવાનું છે. કોઈ સિદ્ધાંત કૃપાળુદેવે બતાવ્યું નથી. કૃપાળુદેવે તો ભગવાને બતાવ્યા છે, એ સિદ્ધાંતો જ કીધા છે. બીજા નવા સિદ્ધાંતો કાઢ્યા, નવો માર્ગની પ્રરૂપણા કરી નથી. અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કરી કહેવા વિશે છે એવા વિચાર સાગર, આ એક શાસ્ત્ર છે. આ વેદાંતનો ઊંડું શાસ્ત્ર છે વિચાર સાગર. સુંદરદાસના ગ્રંથ, સુંદરદાસજીના ઘણા બધા પદ્ય છે અને ગદ્ય પણ છે. આનંદગંજજી એમના પદ્ય છે. બનારસી દાસજી એમના ગદ્ય પણ છે અને
પદ્ય પણ છે. કબીરજી એમને આખો બીજક ગ્રંથ છે. કબીરજીનો મુખ્ય ગ્રંથ છે ને એ બીજક નામ છે. એમનો આખો જેટલો સાહિત્ય છે એ બીજકમાં આવે છે. કબીરજીના નામથી ઘણા બધા પોતાને લખીને ચડાયા છે દોહા. સારા હોય ને તો નામ કબીર લખી દે. મીરાબાઈના નામથી પોતાના લખેલા ચડાયા છે. બધા એમના નામથી હોય નહીં, બીજક ગ્રંથમાં જે છે એ જ એમને મૂળ લેખની છે. અખા એટલે અખા ભગત વગેરે. આ ગ્રંથોનો પરિચય રાખો. આ બધા જે સંતો થઈ ગયા ને એ સત્યના ઉપાસક હતા. એમને માત્ર એક સત્યની જ આકાંક્ષા હતી, બીજી કોઈ આકાંક્ષા નથી. એટલે એમાં માત્ર અધ્યાત્મ અને ભક્તિ જ દેખાશે આ બધામાં, બીજું કોઈ નહીં હોય. આપણે પણ બને તો અભ્યાસ રાખવો જોઈએ. કોઈ શાસ્ત્ર પ્રત્યે અરતિભાવ નહીં હોવો જોઈએ. કોના સંપ્રદાયનો છે, કયું શાસ્ત્ર છે, આ મોટું છે, નાનું છે, એવું નહીં રાખો. કબીરજીનો એક બાજુ પડ્યો હોય ગ્રંથ, એક બાજુ વચનામૃત પડ્યું હોય કે સમયસાર પડ્યો હોય, મોટો કોણ? સમજાવો, મોટો કોણ? હા, પણ હવે નાનો આપણે છે ને, આપણે મહાપુરુષોમાં ભેદ આપણે પેદા કર્યો છે. તમે કૃપાળુદેવને કહો, અહીંયા વચનામૃત છે, અહીંયા કબીરજીને કોઈ સાખી વગેરે કોઈ પણ છે, એમ કૃપાળુદેવને પૂછો આમાં તો હું કયું વાંચું, એમ તમારી મરજી વાંચો. બંનેમાં એક જ વસ્તુ છે. બંનેને કહેવાનો અભિપ્રાય એક જ છે, પણ પેલો વ્યક્તિ રાગ છે ને એટલે આપણને એમ લાગે છે. એકવાર મેં ખાલી પરીક્ષા કરવા માટે પાંચ શ્લોક, એટલે કે 5 શ્લોક ઉપર એક મેં વિવેચન કર્યું. પછી મેં માત્ર પરીક્ષા કરવા માટે વિવેચન કરતાનું નામ નથી લખ્યું. મેં મારું નામ નહીં લખ્યું ક્યાંય. મેં કીધું કે મને અમૃતચંદ્રાચાર્યની ટીકા, એટલે અમૃતચંદ્રાચાર્યની ટીકા ન હતું કે આ સરસ ટીકા કરી છે. અમૃતચંદ્રાચાર્ય નહોતી કરી ટીકા, પણ મેં એમને લખીને આપી, આ અમૃતચંદ્રાચાર્ય મહારાજની ટીકા છે આ 5 શ્લોક ઉપર. તો એ વાંચીને એટલા અભિભૂત થઈ ગયા, કેટલી જબરજસ્ત ટીકા લખી છે, કેટલા લાંબા લાંબા વાક્યો, કેમ કે એમની શૈલીમાં મેં લખ્યું. કેટલા તો એમની શૈલી છે, લાંબા લાંબા વાક્ય લખે, ખતમ જ નહીં થાય વાક્ય. પેલા પ્રવચન સારનો અભ્યાસ કરે છે, ખબર છે બધાને. તો ઘણો મહાત્મ્ય આવ્યો. એ મેં થોડા દિવસ ચાલવા દીધું, કઈ વાંધો નહીં, એ બહાને આવે તો વધારે સારું. પછી કીધું કે આ તમે આ ગ્રંથ છે ને કયો છે એ અમને બતાવો, અમે વાંચીશું. પછી એમણે ગ્રંથ લીધો કે સંસ્કૃતમાં લખ્યો ને, મેં તો ખાલી હિન્દીમાં લખ્યું હતું, એમણે સંસ્કૃતમાં મૂળ લખ્યું હોય, અમારે સંસ્કૃતમાં મૂળમાં વાંચવું છે. મેં કીધું વાંચો. મેં ગાથા નંબર બતાવી, આ ગાથા નંબરો છે, આ 5 વિવેચનની ગાથાઓના છે.
તો એમના તો જુદ કંઈ મળ્યું જ નહીં, એમને કોઈ વસ્તુ નહીં મળી. તો પછી આ વિવેચન ક્યાંથી આવ્યું? મેં કીધું હવે સમજમાં આવે છે તમને વસ્તુ. જ્યાં સુધી તમને હવે પછી મેં બતાવ્યું ને આ બધું, આ કોઈ એમને નથી લખ્યું, આ બધું મેં લખ્યું છે. અચ્છા છે. હવે પેલો છે ને ભાવ પડવા લાગે નીચે પડવા લાગ્યા. અચ્છા અમૃતચંદ્રજી નથી, હા તો પેલો વિશ્વાસ ઓછો થવા લાગ્યો. આ શાસ્ત્રાભિનિવેશ, આ વસ્તુ કાઢીએ તો જ કલ્યાણ થાય જીવ. પેલો વ્યક્તિ સત્ય નથી જોતો, વ્યક્તિ આ સત્ય કોને કીધું છે એ જોવે છે. કેમ કે એને જબરદસ્ત વ્યક્તિરાગ છે. અને આપણે કેવી રીતે સત્ય જોઈએ ખબર? પ્રમાણતા. પ્રમાણતાને પ્રાચીનતા સાથે જોડીએ. જેમ કે એક આચાર્ય છે 500 વર્ષ પહેલા થયા છે, એક આચાર્ય 1000 વર્ષ. વધારે પ્રામાણિક કોણ? 1000 વર્ષ વાળા વધારે પ્રામાણિક, 1500 વાળા હજી વધારે પ્રામાણિક, 2000 વાળા હજી વધારે પ્રામાણિક. આ વ્યક્તિરાગ, શાસ્ત્રાભિનિવેશ. સમયસારની ટીકા 1000 વર્ષ પછી લખી. અમૃતચંદ્ર મહારાજ 1000 વર્ષ સુધી એની કોઈ ટીકાઓ લખાઈ નહીં. અને કદાચ કોઈ આચાર્ય ટીકા લખતા તરત લખી હશે, પણ જે શૈલીમાં અમૃતચંદ્ર મહારાજે લખી છે અથવા જયસેન મહારાજ લખી છે એ લખવી ઘણી અઘરી છે. હવે એક ટીકા પ્રભાચંદ્ર આચાર્ય અથવા કોઈ સંબંધભદ્ર આચાર્ય લખી હોય, કોઈ પણ લખી હોય, એક ટીકા અમૃતચંદ્ર મહારાજ લખી. અધ્યાત્મ છે ને એ એમની એક શૈલી છે. તો ના, પેલા મહારાજ પુરાના છે ને એટલે એમણે જે લખ્યું છે ને એ બરાબર લખ્યું છે, સાચું જ લખ્યું છે. આ મહારાજ નવા છે ને એટલે કંઈક ગડબડી. નવા ને પુરાણોનું કોઈ છે જ નહીં આ. એટલે અર્વાચીન જ્ઞાનીઓના વચનો આપણને લાગતા નથી. આપણે પ્રાચીનમાં શોધવા જઈએ બધું. તો સત્ય અર્વાચીનતા અને પ્રાચીનતાથી નથી. સત્ય સત્ય છે. એ અખા ભગતથી આવે કે કબીરજીથી આવે કે કૃપાળુદેવથી આવે કે મહાવીરથી આવે કે કુંદકુંદથી આવે કે અમૃતચંદ્રથી આવે કે આનંદગંજીથી આવે, સત્ય સત્ય છે. એવી બુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી શાસ્ત્રાભિનિવેશ જાય. થોડો બધો અંતર હોય નહીં હોય એમ નથી કહેતા. ધીમે ધીમે જ્ઞાન આદિ ઘટે છે, પણ ઘણીવાર એવું પણ થાય કે 1500 વર્ષમાં એક એવા પુરુષ આવે કે પેલા પાછળવાળા કરતા ચડી જાય. એને યુગ પુરુષ કહેવાય. તો કે એમની પ્રમાણતા નહીં માનીએ આપણે. પ્રમાણતા છે. પ્રમાણનો માપદંડ એક જ છે, એ ન્યાય, યુક્તિ અને અનુભવથી સિદ્ધ હોય. ન્યાયથી, યુક્તિથી અને અનુભવથી સિદ્ધ હોય. આ વચન છે, તમે એને ન્યાયથી જુઓ, યુક્તિથી જુઓ અને અનુભવથી જુઓ. સિદ્ધ છે, કોણે લખ્યા છે એનો કોઈ અર્થ નથી. એટલી વિશાળ બુદ્ધિ. તો આપણે છે ને આમ કોઈનું વચન વાંચતા વગેરે પહેલા જ આગ્રહ નહીં કરી લઈએ. અચ્છા એમના છે ને આ મહાત્મા બુદ્ધનું છે,
તો પહેલાથી જ એક દિમાગમાં બેસાડી છે આપણે, બુદ્ધના વિચાર એટલે આવા પ્રકારના છે. પણ આ જે અનિત્યવાદ છે ને, એકચ્યુઅલી બુદ્ધની મૂળ થિયોરી જ નથી. આજે અનિત્યવાદી તો બુદ્ધનો પાછળથી આવેલી વસ્તુ છે. એના પાછળ બે પ્રકારની શાખાઓ બનીને પછી એની ઘણી બધી ઉપશાખાઓ બનીને, એટલે આપણો ગહન અધ્યયન નથી અને સ્વતંત્ર વિચાર શક્તિ ઇત્યાદિ નથી, એટલે આપણે બધું ગૂંચવાઈ જઈએ અને આગ્રહ કરી લઈએ. એટલે આવા બધા સાધનો, ગ્રંથોનો પરિચય આદિ રાખો. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં. કે ભાઈ અત્યારે તો ગુરુદેવ છે નહીં, થોડા દિવસ મજા કરો, પછી જ્યારે મળશે ત્યારે કરીશું, એમ નથી. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં. એટલે એકબીજાનો સત્સંગ ચાલવા દેવો. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. એટલે વચ્ચે વચ્ચે જતું રહેવું. ઘર છોડવાની આદત હોવી જોઈએ. સારી સારી જગ્યાએ જ્યાં વધારે ઉપાધિ કરવી નહીં પડે, એક ટાઈમ 2 ટાઈમ ભોજન મળી જાય અને આપણે સુવાની સારી વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, બસ 5-7 દિવસ કાઢવાનો સમયની જ મુખ્યતા છે. ભાવના ઘણી હોય પણ આપણે સમય નહીં કાઢીએ તો શું મતલબ છે? મારે આત્મ સાક્ષાત્કાર કરવું છે તો એમ ઈચ્છાથી થઈ જાય? એના માટે સમય કાઢવો પડે, સત્સંગ કરવો પડે, સત્પુરુષના સાનિધ્યમાં રહેવું પડે, ધ્યાન કરવું, એના બધા માટે સમય જોઈએ. બસ સમય જ નથી, બીજું બધું છે તો નહીં થાય. સમયની અગત્યતા છે. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં, ઈચ્છાપૂર્વક પ્રવૃત્તિ નહીં, ઉત્સાહથી પ્રવૃત્તિ નહીં. કરવી પડે છે એટલે કરવાની છે. એક વાક્ય છે ને, આ ગૃહસ્થ જીવન માટે તો ઘણું ઉપયોગી છે. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં, ઈચ્છાપૂર્વક નહીં, કરવી પડે એટલે કરવી. પણ સામાન્ય રૂપથી તો એવું થાય કે કંઈક પ્રવૃત્તિ મળે નહીં ને તો ગમે નહીં. કંઈક ઘરનું કામ, સંસારિક કામ થોડાક દિવસ થાય નહીં ને તો ગમે જ નહીં વ્યક્તિને. ફ્રેશ થવો પડે ને, ફ્રેશ થવા માટે ઘરે જવાનું. ઘણા દિવસ થઈ ગયા, હવે કોબામાં આવે, થોડા ફ્રેશ થઈ આવીએ તો ક્યાં જઈએ? ઘર પરિવારમાં મળી આવીએ, થોડાકને થોડા મજા મનોરંજન કરી આવે. ફ્રેશ થવાનું સાધન તો ઘર છે, તો આ કયું સાધન છે? સમજવાનું. રુચિ. હજી સુધી શાંતિ બરાબર ગમી નથી. કેમ કે ફ્રેશ તો શાંતિ મળે તો થવાય ને. અને આપણે તો પેલી અશાંતિમાં જ ફ્રેશનેસ લાગે છે. પણ એ ભૂમિકા છે, ચાલે, કંઈ વાંધો નથી. ધીમે 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 અભ્યાસ થશે, પછી ધીમે ધીમે અશાંતિ જરા ગમે જ નહીં આપણને. વધારે પછી ઘર ગમે નહીં, પરિવારવાળા વધારે ગમે નહીં. હા, પરિવારવાળા સત્સંગી હોય તો વાત છતાં,
પરિવારવાળા સત્સંગી હોય તોય પણ વધારે સમાગમ કરવો યોગ્ય નથી, કેમ કે એ મોહ મિશ્રિત ધર્મ છે. ક્યાંક ને ક્યાંક મોહ આવી જ જવાનો. દીક્ષા લેવી ને, દીક્ષા મુનિ દીક્ષા આપણા પરિવારના હોય ત્યાં નહીં લેવાની, કેમ કે પાછી પારિવારિકતા બનશે જ ત્યાં. પહેલાના જમાનામાં એવું ઘણું થતું, બધા સગા સંબંધી પિતા પુત્ર એક સાથે વિહાર કરે, પણ એમનો મોહ ભંગ છે. સુકોશલ મુનિ અને એમના પિતા કીર્તિધર, એમના જ પછી દીક્ષા લીધી. અને પેલા એમની માતાજી, પૂર્વભવની માતાજી આવે છે વ્યાઘ્રી, તો એ સુકોશલ મુનિને ખાય છે, પણ એમના પિતાશ્રી બચાવે છે. એટલે પિતાપણું ને પુત્રપણું છે જ નહીં ત્યાં. જરાય એમને એમના પ્રત્યે કંઈ કોઈ થતું નથી કે દ્રઢ રહેના. હા, પહેલાથી જ સાવધાન કે ભાઈ દ્રઢતા રખના, બરાબર આગે અવસર. 4 મહિનાના ઉપવાસી એક જ જગ્યા ઉભા, 4 મહિનાથી એક જ જગ્યા, એક ઝાડને નીચે. 4 મહિના પૂરા થયા અને નીકળ્યા, આહાર માટે નીકળવાના હતા, એટલામાં આ ઘટના બની. અને આશ્ચર્ય કે ઉપસર્ગ સહન કર્યો, આખું શરીર ક્ષત વિક્ષત કરી નાખ્યું. અને પિતાશ્રી ધ્યાનમાં છે અને સુકોશલ મુનિરાજ પણ ધ્યાનમાં છે, એટલે એમને તો પહેલા તરત કેવળ જ્ઞાન થયું. પછી થોડી વાર પછી એમના પિતાશ્રીને કેવળ જ્ઞાન થયું. પિતા પુત્રના સંબંધ નથી એટલે આવું બને છે, નહીં તો કંઈક સોફ્ટ કોર્નર જાગી. એટલે જ્યાં સુધી સોફ્ટ કોર્નર હોય ત્યાં સુધી સાથે રહેવા નહીં, બીજાઓ સાથે રહેવાનું આપણે, નહીં તો સ્વાર્થ આવી જાય. હા, નકુલ સંદેવ પાંડવોને થયું, અમારા ભાઈ નિર્દોષ, એટલે થોડો સોફ્ટ કોર્નર આવી ગયો, મુક્તિ રહી ગઈ. 33 સાગરની સજા. 33 સાગર કોઈ સામાન્ય સમય નથી હો, ઘણો સમય છે સજા. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી, સંઘમાં અથવા સંસ્થાઓમાં કોઈ પણ જગ્યાએ આપણા નિજી પરિવારવાળાનો વધારે હસ્તક્ષેપ ક્લેશનું કારણ બનશે, વ્યક્તિરાગનું કારણ બનશે, ત્યાં ગ્રુપિઝમ થવાનું કારણ છે. કેમ કે એના પ્રત્યે કંઈ કંઈ રહેશે જ. હું પેલા બ્રહ્મચારી રવિન્દ્રજી છે ને, સુમત પ્રકાશજીના ગુરુ, એમણે એક જીવન દર્શન કરીને સારી પુસ્તક લખી છે, ઘણા બધા એમાં વ્યવહારિક વસ્તુઓ છે, એમાં સંસ્થાઓના વિશે લખ્યું છે कि संस्था में किसी भी विशिष्ट पद आदि पर अपने परिजन को नहीं लाना, એવું લખ્યું છે. क्यों? क्योंकि वो व्यक्ति राग होंगे वहां पर, और फिर धीमे 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 2-3 ग्रुप बनेंगे उसमें, और फिर धीमे 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 खत्म हो जाएगा वो चीज. इसलिए जानबूझ करके उसको अपना कोई परिचित है तो उसको पीछे, योग्यता ज्यादा है फिर भी थोड़ा पीछे रखो उसको, क्योंकि संभावनाएं आएगी बाद में, निश्चित रूप से आएगी उसकी. એટલી સારી સારી વાતો લખી છે ને એમને. સંસ્થા કેવી રીતે ચલાવવી એના ઉપર એક ચેપ્ટર લખ્યું છે, અને નિર્વિઘ્ન રૂપથી સંસ્થા કેવી રીતે ચાલે એના માટે શું શું કરવાનું એના વિશે લખ્યું છે આખું. એટલી ઝીણી ઝીણી વાતો લખી છે એમને, કેમ કે આખો જીવનનો મોટો એમનો અનુભવ છે.
તો નિવૃત્તિ. એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને. અપ્રમત્તા એટલે સત્સંગ આદિમાં કંઈ પ્રમાદ કરવો નહીં. આપણે દર સોમવારે મળવાનું છે તો અત્યારે કંઈક કામ આવી ગયું, આ ફરે તો હું આવી નહીં શક્યો, એમ નહીં. દર સોમવારે મળવાનું છે તો મળવાનું છે. આપણે એવું કરવું જોઈએ. જેમ કે મુંબઈ છે તો મુંબઈમાં આપણા કેટલા બધા સાધકો છે. એક દિવસ નક્કી કરવાનું, આપણે આ વારના આ દિવસે બધા એમને ઘરે અથવા કોઈ એવી જગ્યા રાખવાની કે આપણે મળવાનું છે. અઠવાડિયામાં નહીં તો 15 દિવસમાં એકવાર. ઘણી વાર તો એમ કે 2-3 મહિના ત્યાં મળતા જ નહીં હોય. હવે તો જો કે મોબાઈલ આવી ગયા એટલે સારું છે, થોડો આપસમાં ચર્ચા વગેરે થાય, પણ પ્રત્યક્ષ મળવાનું રાખવું જોઈએ. એમ જે જ્યાં હોય ત્યાં. એનાથી શું થાય ખબર હે? એક તો આપણો પ્રેમ સ્નેહ બનેલો રહે, સત્સંગ આદિ પણ થાય, અને ધીમે ધીમે એક એક કરીને બીજા પણ જોડાતા થાય. ભાઈ તમે અમે 8-10 જણા સત્સંગ કરીએ સોમવાર, તો પછી કંઈક પડોશમાં રહેતો હોય, તમારે આવું છે, એક દિવસ મને લઈ જાઓ. એમ કરતાં એક જોડાય, 2 જોડાય, એમ એક સારો સત્સંગીઓનો સમૂહ તૈયાર થાય બધી જગ્યાએ. પણ એમાં દ્રઢતા રાખવી પડે, અપ્રમત્તા રાખવી પડે કે ના સોમવારે અમારે મળવાનું છે તો મળે. બીજું બધું ઘરનું કામ વગેરે આગળ પાછળ. તો જો નિયમિત ચાલે કોઈ પ્રવૃત્તિ તો એનો લાભ ઘણો છે. નિયમિતતાનો ઘણો લાભ છે. સંગઠન બનાવવાના તરીકા છે. હા, આરએસએસ ચાલે છે ને, ડોક્ટર હેડગેવર એક આરએસએસ, એમણે વિચાર કર્યો કે આ બધા મોટા મોટા કામ કરે છે, આંદોલનો મોટા મોટા કરે છે, પણ આંદોલન થાય અને પછી પતી જાય કામ. સ્થાયી કામ કંઈ થતું નથી. એના માટે શું કરવું? એના માટે સ્થાયી સંગઠનની જરૂર છે. એના માટે શું કરવું? કંઈ નહીં કરવું, ખાલી રોજ એક જગ્યાએ મળવાનું છે. વધારે કાંઈ નથી કરવાનું. રોજ નિયમિત રૂપે એક જગ્યાએ મળવાનું છે. એમાં શું, તમારે રમવું હોય તો રમો, કંઈક વાંચન કરો તો વાંચન કરવું, યોગ પ્રાણાયામ કરો તો યોગ પ્રાણાયામ કરો, ગીત ગાવા તો ગીત ગાવો, તમારે જે કરવું એ કરો. એક જગ્યા મળવાનું છે બસ. એનાથી આટલું બધું ઊભું થયું છે, એક જગ્યા મળવાથી. સંગઠન શક્તિ છે. 5 વ્યક્તિ જ્યાં મળે ને એટલે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ સર્જિત થાય છે. એટલે નિયમિત મળવાનો, અપ્રમત્તપણે નિયમિત મળવાનો કરવું જોઈએ બધી જગ્યાએ. આપણા જ્યાં જ્યાં મુમુક્ષુઓ છે વગેરે. નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિ. આપણે પહેલા મુંબઈમાં ચાલુ કર્યું, મને કોઈ કહેતું, કોઈકને ઘરે મળતા હતા, અશોકભાઈને, અલગ અલગ વગેરે. ફરીથી ચાલો. અને એના તો એટલા બધા લાભ છે, બીજા પણ ઘણા બધા લાભ છે. ઘરમાં કંઈક સમસ્યાઓ ચાલતી હોય, કોઈને આગળ પાછળ, એ પણ સમાપ્ત થઈ જાય, પ્રેમ સ્નેહ રહે, ઘણી બધી વસ્તુ છે. નિવૃત્તિના ક્ષેત્રે અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને આરાધવા. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે. વેદવા યોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ, તથાપિ અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. એટલે હવે પોતાની વાત કરે છે કે અમારી જે પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિ જો આપણે બીજા દ્વારથી ખસી જઈએ એવું પણ ખસાય એવું નથી. તો ઘર છોડીને જતા રહેતા તો શું વાંધો? તમને દરેકની પરિસ્થિતિઓ જુદી હોય. અત્યારે જે સુકોશલ મુનિની વાત કરીને, એમને એવા પ્રકારનો
એમને માતાજી એવા પ્રકારનું શાસનમાં વ્યવસ્થા એવી કરી કે એને કોઈ સાધુ જોવા જ નહીં મળે. 20-22 વર્ષના થયા ત્યાં સુધી તો કોઈ સાધુ જોવા જ નહીં મળ્યો. ને એમના પિતાશ્રી અવધિ જ્ઞાનથી જાણ્યું કે હવે એને બહાર કાઢવો છે, એટલે આયા. અને જ્યારે સુકુશલ મુનિને મળ્યા ત્યારે સુકુશલ મુનિ એટલે નવા નવા લગ્ન થયા હતા અને એમને પત્નીનો ગર્ભ હતો. એટલે જ્યારે ગયા ત્યારે એમને દીક્ષા લાવી તો કીધું, આ મારા પત્નીના ગર્ભમાં જો પુત્ર હોય તો હું એને શાસન આપું છું, રાજ આપું છું, હું જાઉં છું. આવા પણ પુરુષો થયા છે. પછી આપણે કૃપાળુ દઈને તમારા ધંધો નહીં છોડી શકતા. તમારા મહાપુરુષો આવું કર્યું છે. એટલે 14 રત્ન નવનિધિ બધું છોડીને ગયા છે ને એમાં તમારા આ પેલો નાનો ધંધો ક્યાં લાગે છે? તમારે જો તમારી મક્કમતા હો તો પછી તમે છોડી શકતા હતા. આ બધી વસ્તુ કમજોરી છે તમારી. પણ બધાની પરિસ્થિતિઓ જુદી હોય, બધાના ઉદય જુદા હોય. ઋષભદેવ ભગવાનને ખબર નહોતી કે સાચી વસ્તુ શું છે, પણ 84 લાખ વર્ષ પૂર્વમાં 83 લાખ વર્ષ પૂર્વ સુધી ઘરમાં જ રહ્યા. ઉદય જુદો છે. એટલે મહાપુરુષો ઘણો ઉદય જાણી લે છે કે આને આ પ્રકારથી જવા યોગ્ય છે, આને આ પ્રકારથી જવા યોગ્ય છે. વિચક્ષણ પુરુષો હોય છે ને એમાં એમને સાધના નડતી નથી. એટલે કીધું છે ને અહીંયા, વેદવા યોગ્ય છે માટે તેને અનુસરી, તથાપિ અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. જો એમને આત્મશાંતિમાં કંઈક બાધક હોય, ઘાતક હોય, અત્યારે છોડે તરત. પણ અત્યારે એમને એવું કંઈ લાગતું નથી. ઉપયોગને કંઈક પ્રોબ્લેમ થાય એવું કંઈ નથી એમને. આત્મશાંતિ જાય એવું નથી. એટલે ઠીક રહે છે. પણ જ્યારે વિશિષ્ટ પ્રકારનો શ્રેણી ચડવાનો આવશે, કેવળ જ્ઞાન લેવાનો આવશે, પછી તો નહીં રહેવાય. અઘરું છે. અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. આ વાક્ય ઉપર છેલ્લે 5 મિનિટ ચર્ચા કરીશું. આપણે આજે પૂરું કરવાનું છે. આજે આ 8મું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. ચિત્ત એવા ઉદયવાળો ક્યારેક વર્તે છે. કેવા ઉદયવાળો? લખવાના ઉદયવાળો. ક્યારેક લખાઈ જાય છે. આજે તેઓ અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણ લખ્યું છે. ઉદય પ્રમાણ લખ્યું મતલબ વધારે દિમાગ નથી લગાવતા. સહેજે જે લખાયું તે લખ્યું છે. દિમાગની કોઈ કસરત નથી કરતા. ત્યાં સહજ જે મહાપુરુષોએ શાસ્ત્ર આદિ લખ્યા છે એ કોઈ એકદમ પ્લાનિંગ કરીને નથી લખ્યા. જે સહજ લખાયું છે. ઠીક. ક્ષયોપશમનો ઉદય થયો અને એક ક્ષયોપશમ અનુસાર સહજ લખાયું છે. એટલે આત્મશાંતિ જતી નથી. એટલે કે છે ને અવ્યાબાદ સ્થિતિ, એનો પછી ચર્ચા કરીશું. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમને સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. કામના તો મોટા મુનિઓને પણ સત્સંગની ઈચ્છા હોય. અમે અલ્પારંભને અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. મહત આરંભ અને મહત પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. કે ભાઈ અમે પણ અલ્પારંભને અલ્પ પરિગ્રહ રાખીએ છીએ, પણ તમારે રાખવો યોગ્ય જ છે. એમાં અમે તો નીચા માણસ છીએ. જેટલો નીચો છે ને એને ત્યાગ વધારે કરવો.
કેમ કે જેને જ્ઞાન મજબૂત છે એ તો ઉપાધિમાં રહીને પણ સાવધાન રહી શકે છે, પણ જેનો જ્ઞાન મજબૂત નથી એને તો પહેલા તે વિકલ્પોનો કારણનો ત્યાગ કરવો. એટલે ત્યાગ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે, રાજમાર્ગ છે. ઘરમાં રહીને બધા નહીં કરી શકે, એટલે એને તો છોડી નિવૃત્તિમાં જ કરવાનું, વધારેથી વધારે નિવૃત્ત થવું. એટલે સર્વપ્રથમ આત્માની આરાધના કરવા માટે એક અમુક જાતનો ત્યાગ તો હોવો જ જોઈએ. ઘરથી વિરક્તપણું, સગા સંબંધીઓથી વિરક્તપણું, ઘણું બધું લૌકિક કાર્યોમાં રુચિ નહીં લેવાપણું, મહાપુરુષો પાસે 10-10 દિવસ 15-15 દિવસ રોકાવાનું, આવા પ્રકારનું તો હોવું જ જોઈએ. તો જ સાધના થાય, નહીં તો સાધના નહીં થાય. અત્યારે સમાગમ થવાનો જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી, એ જ વિનંતી. આ બધું કરતા કરતા અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે. દૃષ્ટિ આત્માથી એક સેકન્ડ માટે પણ દૃષ્ટિ જતી નથી આત્મા ઉપરથી. અવ્યાબાદ સહજ ચાલે છે. એકચ્યુઅલી જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ છે ને યંત્રવત હોય. પેલો એકવાર ચાબી ભરી દઈએ ને અને ચાલતી હોય એમ એકદમ સહેજ સહેજ ચાલે છે. કોઈ પણ પ્રકારનું ખેંચતાણ નથી. એક માત્ર નિરાબાદ શાંતિમાં જ ઉપયોગ છે. શાંત. શાંત રહેવાથી જે ઉદય આવે ને એ ઉદય એકદમ સ્પષ્ટ દેખાય અને એનાથી અત્યંત ભિન્નપણું પણ વેદાય. એ ઉદય કંઈક ક્ષયોપશમ રૂપે હોય કે કર્મના ઉદય રૂપ હોય, જે પણ પ્રકારનો હોય, એમાં મસ્તિષ્ક લગાવવું પડતું નથી. એટલે ઘણો બધો ક્લેશ ક્યાં પેદા થાય ખબર છે? ઘણું બધું માથું મારવું પડે છે ત્યાં. પણ કોઈક વસ્તુનો એટલો અભ્યાસ થઈ ગયો છે આપણે કે ત્યાં આપણને દિમાગ લગાવવું જ નથી પડતું, ઓટોમેટિક ચાલે છે. એટલે આપણું દિમાગ તો યાદ કરવામાં છે. મન મહિલાનું રે વાહલાઉ પરે બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરી જ્ઞાનાક્ષેપ કવન. અભ્યાસ, આ અભ્યાસ આપણે કરવાનો. આ સ્થિતિ આપણે વેદન કરી શકીએ છીએ. અવ્યાબાદ સ્થિતિને વિશે જેવું ને તેવું સ્વાસ્થ્ય છે અભ્યાસથી. અવ્યાબાદ એટલે કે જેને કોઈ બાધ નથી, બાધા નથી આવતી, એનું નામ અવ્યાબાદ. અનઇન્ટરપ્ટેડ. વિઘ્ન વગર. વિઘ્ન વગરનું નિર્વિઘ્ન સતત ચાલે છે. કારણ કાલે પરમ દિવસે ચર્ચા થઈ હતી. અસ્તિત્વ ઉપર લક્ષ છે. બીજા કોઈ ઉપર લક્ષ નથી. એટલે કોઈ વસ્તુ બાધકારી નથી. વિચાર પણ બાધકારી નથી. અઘરું છે. આપણે બેઠા છીએ, આપણે પાસે આવીને અહીંયા કોઈ બીજું બેસી જાય, શું થાય? આપણને કોઈ પ્રોબ્લેમ છે?
આપણા અસ્તિત્વમાં ઘૂસી જાય છે? નથી ઘૂસતી. સામે આવીને સાપ બેસી જાય, આપણે અસ્તિત્વમાં ઘૂસી જાય છે? ઘૂસે છે અંદર. આ તો આપણને એ વસ્તુનો ખ્યાલ નથી આવતો ને, એટલે આ ઘણું બધું ઊંચી ઊંચી વસ્તુ લાગે છે કે મહાપુરુષો કેવી રીતે આપણને ચમત્કાર લાગે કે આ શાંતિ સાગરજી મહારાજ બેઠા હતા ને એમના ઉપર નાગ આવી ગયો. બસ બધી જગ્યાએ જ ફોટો લગાવેલું છે. જ્યાં જ્યાં ફોટો લગાવે એમનો એ નાગ વાળો, કેમ કે શાંતિ સાગરજીનું કોઈ મહત્વ નથી, નાગનું જ મહત્વ છે. જીવને મહત્વ પેલો સાપનું જ છે. પેલી કે શાંત સહજ એમના માટે કઈ વસ્તુ જ નથી આ, પણ જગતના લોકો માટે ઘણી મોટી વસ્તુ છે. કેમ કે એમને લક્ષ્ય માત્ર અસ્તિત્વનો છે. કોઈ વિચાર આવ્યો તો આપણે અસ્તિત્વને નષ્ટ કરી નાખે વિચાર. આખો દિવસ વિચારો ચાલે છે, પણ આપણે નષ્ટ થઈ ગયા, નાશ થઈ ગયો આપણે વિચારોથી. બોલવાથી આપણે નષ્ટ થઈ ગયા, ચાલવાથી નષ્ટ થઈ ગયા. કોઈ વસ્તુ આપણને નાશ કરી શકતી નથી, કેમ કે આપણે અવિનાશી છીએ. એટલે આ બધાને બાદ કરતા સહજ શાંતિ જે છે એ હું છું. વિકલ્પ હું નથી. વિકલ્પ જેમાં જણાય છે એવો શાંત પ્રશાંત જ્ઞાયક આત્મા. તો વિકલ્પ અશાંત નહીં કરી શકે. આપણને વિકલ્પ અશાંત એટલા માટે કરે છે કે આપણે વિકલ્પને કાઢવા ઈચ્છીએ છીએ. પ્રોબ્લેમ અહીંયા ઊભી થાય છે. આજે એક સત્સંગ થયો થોડી વાર માટે. સામેવાળાએ પૂછ્યું કેમ છો? બરાબર છે. કોઈ પ્રોબ્લેમ? કોઈ પ્રોબ્લેમ. કોઈ આયા હતા એમના સાથે. એક प्रोब्लम, बाकी तो सब अच्छा रहता है, पर मेरे साथ वाले फोन पे बात करते हैं तो मुझे प्रॉब्लम. क्या प्रॉब्लम? तो मुझे उनकी बात करने से मुझे कोई प्रॉब्लम नहीं, तो प्रॉब्लम क्या है? उनकी बात करने से मेरा चिंतन टूट जाता है, और मेरे भाव तो मेरे चिंतन से बनते हैं, और मेरा चिंतन टूट जाता है, इसलिए वो डिस्टर्ब हो जाता. इसका आपके पास कोई इलाज है? मैं कहा है, हर चीज का इलाज. आपकी समस्या क्या है पता है? आपको आपके चिंतन से राग हो गया है. आप आपके चिंतन की इच्छा छोड़ दो. जो हो रहा है उस समय उसके सहज साक्षी हो जाओ. आप उस समय, क्योंकि आपका चिंतन जारी रखना चाहेंगे तो आपके चिंतन में वो जो बात कर रहा है वो बार बार विघ्न करेगा, तो आप दोनों में संघर्ष पैदा होगा. और आपका स्वभाव क्या बताओ? आपका स्वभाव चिंतन करना है कि आपका स्वभाव ज्ञान करना है? इन दोनों में मुझे बताओ कि आपका स्वभाव क्या है. कि नहीं, मेरा स्वभाव चिंतन करना नहीं है, मेरा स्वभाव ज्ञाता रहना है. तो फिर ज्ञाता रहो ना, क्यों फालतू में इस चक्कर में पड़ रहे हो? अगर आप केवल उसके ज्ञाता रहोगे, कान में आवाज आ रही है, बस बहुत हो गया, और पड़ रही है, उससे मुझे क्या? अब 1 घंटे बात करे कि 2 घंटे करेगा, आधा घंटे करे, तो फिर दूसरी समस्या आई. फिर बात तो आपकी सही है, अगर मैं ऐसा करूं तो कोई दिक्कत नहीं है, परंतु फिर वो जो बात करते हैं ना, वो बात अपने को याद रहती है, और फिर संस्कार पड़ते हैं उसको, बाद में याद आती है कि ये बातें कर रहे थे.
इसका अर्थ यह है कि आप उदासीन भाव से, ज्ञाता भाव से नहीं रहें, क्योंकि जिस संस्कार उसी बात के पड़ते हैं जिस बात को हमने गहराई से, रुचि से सुना है और उससे प्रभावित हुए, तो वो स्टोर होती है और बाद में वो याद आती है अपने को। परंतु रुचि से, गहराई से सुना ही नहीं है, हम तो केवल ज्ञाता रहे ना। हमने तो केवल इतना ही चिंतन किया कि ये जो शब्द वर्गणाएं हैं, उन शब्द वर्गणाओं का मैं सहज ज्ञाता हूं, मेरा केवल इतना ही काम है, इससे अधिक मेरा कोई काम नहीं है, मैं सहज चैतन्य उदासीन आत्मा हूं। पर ऐसा तो लक्ष्य रखा नहीं, ऐसा भावना नहीं थी, उसको सुनने में रुचि लगाई तो उसका प्रभाव पड़ा तो चित्त में वो प्रभाव संग्रहित हो गया। अब जैसे ही वो हटा, और उन्होंने क्या क्या बातें करी थी, ये बात करी थी, ऐसी बात उनको नहीं करनी चाहिए, ऐसा ये सब आ गया। सहज रहने का अर्थ है कि उससे जरा भी प्रभावित नहीं होना। किसकी बात कर रहे हैं पता है अपन? अव्याबाद स्थिति ने विषय जेव ने तेवो स्वास्थ्य। कोई ग्राहक आया, उसको उठाया, कोई वस्तु मांगी, उसको दिया और दे करके गया, और ज्यों की त्यों धर दी नी चदरिया। कोई फर्क नहीं पड़ता जरा भी। ये सब काम किसने किया पता है? ये सब काम किसने किया? ग्राहक आया, उससे बात करी, फिर उसका भाव किया, फिर उसको फिर वो दे दिया, और फिर वो जो भी उसके बकाया पैसे हो तो लेकर, ये सब काम किसने किया? ये भी करने वाला तो कोई है ना? बिना की आत्मा के बिना ये सब हो सकता है? वहां कोई एक मूर्ति बिठा दो, वो करेगा क्या? आत्मा ही करेगा वहां पर। परंतु ये सारा काम उदय और क्षयोपशम ने किया है। कुछ उदय ने किया है, कुछ क्षयोपशम ने किया है। और हमारा स्वभाव उदय है कि क्षयोपशम है? इनमें से क्या स्वभाव बताओ? न तो हम उदय रूप हैं, न हम क्षयोपशम रूप हैं, हम ज्ञायक रूप हैं। ये दृष्टि नहीं जाती है, इसलिए शांति नहीं टूटती है, और इसलिए कोई संस्कार नहीं पड़ता है। अगर किसी ग्राहक ने झगड़ा भी कर दिया होता ना, तो भी वो झगड़ा अपने क्षयोपशम से केवल आत्मा में झलकता है, बस, और कुछ नहीं है। उसको कुछ स्मृति में नहीं है, जरा भी हो तो भी प्रभाव नहीं है। दर्पण में प्रतिबिंब की तरह ज्ञानी का उपयोग है। कैसे भी प्रतिबिंब आए, काला हो के, धोला हो के, कोई भी हो, वो उसके ऊपर संस्कार डाल के नहीं जा सकता है, वो वैसे के वैसे निर्विकार रहता है। कहने का अर्थ यह है कि अंदर नहीं घुसने देता हूं। किसी भी प्रसंग को, किसी भी घटना को, किसी भी वस्तु को, किसी व्यक्ति को, किसी दृश्य को, किसी वाणी को, किसी स्पर्श को, किसी गंध को अंदर तो घुसने ही नहीं देते। जब तक वो सामने है तब तक ज्ञान उनको विषय कर रहा है, और जैसे सामने से हटे, ज्यों की त्यों धर दी नीच दरिया। ये कबीर जी का वाक्य है ना। इसका अर्थ ये है, ज्ञानी हमेशा अपनी दृष्टि को इस प्रकार से रखते हैं कि उनकी दृष्टि से कभी वो पर्दा नहीं जाता है। चलचित्र आते हैं टीवी में, कभी लड़ाई होगी, कभी आग लगेगी, कभी ये होगी, और फिर जैसे फिल्म समाप्त हुई और फिर क्या हुआ, पर्दा तो ऐसे कैसे, उसमें न आग है, न भिगापन है, न कुछ नहीं है उसमें, तो वैसा का वैसा है। जब तक उदय और क्षयोपशम है तब तक वो केवल वो चलचित्र की तरह ही है बस। और जैसे ही गया, अव्याबाद, केवल क्या रहा व्यक्ति के पास? समता, शांति। इसके अतिरिक्त कुछ बचता ही नहीं है व्यक्ति के। ये ज्ञान कहलाता है। इसलिए ज्ञान प्राप्त होने के बाद व्यक्ति ने कृतकृत्य इसलिए हो जाता है। ये आत्मज्ञान कहलाता है।
इसके बाद उसको मोक्ष नहीं चाहिए। उसको केवल समता में रहना, अपनी शांति को बनाए रखते हुए रहना है। मोक्ष हो कि नहीं हो कुछ जरूरत नहीं हमको, वही तो मोक्ष है। और क्या मोक्ष है? परम शांति, हमेशा अव्याबाद स्थिति। कृपालुदेव ने लिखा है, હવે તો અમને મોક્ષની પણ ઈચ્છા નથી, हो गई, क्योंकि उनको स्वरूप मिल गया ना, हो गया काम। इसका अभ्यास निरंतर करेंगे तो ये वस्तु बहुत सरल है, इतनी कठिन नहीं है। हम इस पर ध्यान नहीं देते हैं, ऐसा रहने में ध्यान नहीं देते हम। हमको शांति का लक्ष्य नहीं रहता है, समता का लक्ष्य नहीं रहता है। सतत समता और शांति का लक्ष्य रहे तो हमको कृपालु देव बनने में 6 महीने भी नहीं लगे, 6 महीने के अंदर अंदर ही बन जाएंगे। कृपालु देव बनने के लिए हमें कृपालु देव जैसा क्षोभशम की कोई जरूरत नहीं है। हम तो कृपालु देव किसको मानते हैं पता है? उनके जैसा क्षोभशम, उनके जैसी काव्य रचना, उनके जैसे पूर्व भवों का ज्ञान, उनके जैसी प्रज्ञा, उसका नाम कृपालु देव। इसमें से एक भी कृपालु देव नहीं। अभी जहां होंगे वहां पूछ लेना, इसमें से एक भी नहीं है उनके पास, वो सब चला गया। पर्याय के साथ था। कृपालु देव एक चेतना है, और वो कौन सी चेतना है? निर्विकारी चेतना, सहज शांत अव्याबाद अनुभूति। इसका नाम कृपालु देव है, इसका नाम गुरु है। वो तो हम सब हैं, हम सबका स्वरूप वैसा कि वैसा ही है। दृष्टि जी, हाँ बराबर, हाँ शांति, प्रवृत्ति में शांति। जहां भी अशांति का थोड़ा भी आए तो तुरंत हाथ हटा लेना उसको। अमृत है आत्मा के अंदर, आत्मा के अंदर नहीं, आत्मा ही अमृत स्वरूप है। जैसे जैसे हम शांत होते जाएंगे वैसे वैसे पता पड़ेगा। इतना आसान वस्तु थी, मैंने उसकी तरफ दृष्टि करी नहीं। हम क्यों दूसरों को देखें, अपनी तरफ ही देखें। कृपालु देव ने ये किया, न साहिब जी ने ये किया, न महावीर भगवान ने ये किया, न उन्होंने ये किया, न वो हम क्या कर रहे हैं। सच्चा शिष्यत्व तो वही है कि जहां हम उनके जैसा बनने का प्रयत्न करें। अनादि से बहुत तीर्थंकरों ने भी ये किया और उनके शिष्य भी बने, पर उस एक चेतन तत्व को, शांत तत्व को पकड़ने का हमने प्रयास। गुण तो बहुत गए हमने महापुरुषों के, इतने गुण गए हमने कि वो तंबूरे तोड़ दिए सब। पर एक वाक्य, एक वचन हमने जीवन में उतारा। जब हम उतारने लगेंगे तो उनको इतनी खुशी होगी, इतनी खुशी। उनके गुणगान कराने में उनको कोई रुचि नहीं है, जरा भी रुचि नहीं है किसी महापुरुष को। वो तो हमारी गरज है, करना ही पड़ेगा हमको। उनको रुचि केवल आप अपने अमृत के सागर को प्राप्त करो। शांत रहूं, शांत बनूं, निज शांति को ध्याऊं मैं, निज शांति को ध्याऊं। गुरु कृपा का अंजन पाकर, गुरु कृपा का अंजन पाकर, सहज समाधि पाऊं मैं। शांत रहूं, शांत बनूं, निज शांति को ध्याऊं मैं, निज शांति को ध्याऊं। सद्गुरु
परम कृपालु त्रिलोकनाथ की जय। सब संतन की जय। आनंद घन ओम। 1 मिनट मौन आत्म अनुसंधान। देह छता जेनी दशा वर्ते देहाती ते ज्ञानी ना चरण मा हो वंदन गणित ते ज्ञानी ना चरण मा हो वंदन गणित। ओम शांति शांति शांति। सद्गुरु देव परम कृपालु देव त्रिलोकनाथ की जय। सब संतन की जय। आनंद घन ओम। सूत्र सौ साथे। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। ઓમ। જય સદગુરુદેવ।